का एक्सरे कर देंगे, दूध का दूध, पानी का पानी हो जाएगा। माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है। इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे, ये पता लगाएंगे हिंदुस्तान का धन किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है। और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे। जो आपका हक बनता है वो हम आपके लिए आपको देने का काम करेंगे। आ देशની અંદર સૌને એક સરખો અધિકાર છે, ત્યારે આવા એક સમુદાયને ખુશ કરવા માટે આવા નિવેદન કરીને, આવા નિયમો બનાવીને એની સંપત્તિને લૂંટી લેવાનો જે કોંગ્રેસનો પ્રયત્ન છે, આખા દેશમાં એના કારણે એક હાહાકાર મચી ગયો છે। આપણે જોયું છે કે રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપતો જ નિવેદન કર્યું। એમણે કહ્યું કે અમે એક એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું। રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું। કેવા લોકોને? જે ઘૂસપેઠિયા લોકો છે, એમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે, પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે, ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં। આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં।